જંબુસરના વેડજ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હરિદર્શન ગેસ એજન્સી આમનપુર દ્વારા વેડજ ગામે 180 ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે, જેમાં કોઈકને બોટલ આપવામાં આવ્યા છે તો કોઈકને સગડી આપવામાં આવી અને પૂરતું કનેક્શન આપવામાં આવ્યું નથી અને લોકોને એજન્સી દ્વારા છેલ્લા 2 વર્ષથી ધક્કા ખવડાવવામાં આવે છે અને પૂરતી કીટ આજ સુધી આપવામાં નથી આવી અને ગેસ બોટલનું રિફિલિંગ પણ કરવામાં આવતું નથી, જેના કારણે ગેસ ધારકોએ જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે મળવાપાત્ર લાભ લોકોને આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમે તારીખ 14/12/23ના રોજ અહીંયા નાયબ કલેક્ટર સાહેબને ત્યાં રજૂઆત કરવા આવેલા છે। અમારે છેલ્લા 2021થી શ્રી હરિદર્શન ગેસ એજન્સી તરફથી ઉજ્જવલા હેઠળ અમને બોટલ મળેલા છે, પણ હજુ સુધી એનું રિફિલિંગ થતું નથી। એટલા માટે અમે આજરોજ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા જંબુસર ખાતે આવેલા। હજુ ભરવા મતલબ ગાડી આવતી નહીં, એમની સર્વિસ જ નથી અને જે તે સમયે અમે એ લોકોને ફોન કરીએ છીએ તો કોઈ અમને રિસ્પોન્સ મળતો નથી, એવું થાય છે। એટલે આજરોજ અમે કલેક્ટર સાહેબને અહીંયા પ્રાંતમાં આવેદનપત્ર આપ્યું છે અને એનું વહેલી તકે નિરાકરણ આવે એવી આશા। પહેલાં મેં ફોર્મ ભરેલું છે ગેસનું તારીખ 26/11/2021થી મને અત્યાર સુધી કનેક્શન આપવામાં આવ્યું નથી। 2 વર્ષથી કમસે કમ હું ધક્કા ખાઉં છું ને ફોન કરું છું પણ એનો કોઈ જવાબ મને આપતા નથી। મને ખાલી ચૂલો જ આપ્યો છે, એ લોકોએ બોટલ આપ્યું નથી। 2 વર્ષ ઉપર થઈ ગયું છે એનું। આપ સાહેબને મારી વિનંતી છે કે મને બોટલ આપવામાં આવે કે બોટલ નથી આવ્યો, મને કે 2 દિવસ પછી આવજો। ત્યાર પછી તો મેં 5 ધક્કા ખાધા પણ મને હજુ બોટલ મળ્યો નથી। પર કોઈ હોતું જ નથી, ઓફિસ વારંવાર બંધ જ હોય છે। આ એની ચોપડી છે, એમાં 1-2 એન્ટ્રી નથી, જોઈ લો।